श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 261 261। મર્યાદા એટલે કે મર્યાદાનું, પાલનીયૈવ એટલે કે પાલનીય એવ, પાલનીય એટલે પાળવું, સર્વૈ સર્વૈ એટલે સૌ કોઈએ, જે મંદિરમાં બધા આવ્યા છે બધા, સર્વ કોઈએ, સૌ કોઈએ, સર્વૈહિ સર્વૈહિ છે પણ એનો વિસર્ગનો પછી ર થયો છે, પાછળ મંદિરનો મ છે એટલે, પણ અહીંયા શબ્દ મૂળ સમજવાનો। સર્વૈહિ મંદિરમ આગતૈહિ, નાર્યો એટલે સ્ત્રીઓએ, નૈવ નરૈ સ્પૃશ્યા સ્ત્રી, નાર્યો નાર્યો એટલે સ્ત્રીનો, નૈવ ન એવ નરૈહિ એટલે પુરુષોએ, પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો એવું છે સમજવાનું। અને સ્ત્રીઓએ, નારીભિઃ બહુવચન, સ્ત્રીઓએ, નરાહ બહુવચન પુરુષ માટે, પુરુષોનો સ્પર્શ ન કરવો। શ્લોક નંબર 261 261। મર્યાદા પાલનીયૈવ મર્યાદા પાલનીયૈવ મર્યાદા પાલનીયૈવ મર્યાદા પાલનીયૈવ મર્યાદા પાલનીયૈવ। સેકન્ડ પાર્ટ। સર્વૈર્મંદિરમાગતૈઃ 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 સર્વૈર્મંદિરમાગતૈઃ। ફર્સ્ટ લાઈન કરીએ। મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ। સાથે બોલો, મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા
नार्यो नैव नरैः स्पृश्य. Second part, नारीभिश्च नरस्तथा, नारीभिश्च नरस्तथा, नारीभिश्च नरस्तथा, नारीभिश्च नरस्तथा, नारीभिश्च नरस्तथा. सेकेंड ने आखी करिए. नार्यो नैव नरैः स्पृश्य, नारीभिश्च नरस्तथा. नार्यो नैव नरैः स्पृश्य, नारीभिश्च नरस्तथा. साथे बोलिए. नार्यो नैव नरैः स्पृश्य, नारीभिश्च नरस्तथा. आखो श्लोक करिए. मर्यादा पालनीयैव सर्वैर्मन्दिरमागतैः, नार्यो नैव नरैः स्पृश्य, नारीभिश्च नरस्तथा. मर्यादा पालनीयैव सर्वैर्मन्दिरमागतैः, नार्यो नैव नरैः स्पृश्य, नारीभिश्च नरस्तथा. હવે ભાષાંતર જોઈએ. મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિશે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. શ્લોક નંબર 262, 262. નિયમમ અનુસૃત્યૈવ. તો આ ત્રણ શબ્દો છે. નિયમમ અનુસૃત્ય એવ એટલે કે નિયમને અનુસારે. એવ એટલે જ. નિયમને અનુસારે. સત્સંગસ્ય એટલે સત્સંગના. તું મંદિરે એટલે કે મંદિરને વિશે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે સત્સંગના નિયમ અનુસારે, સત્સંગના નિયમ અનુસારે શું કરવાનું છે? સેકન્ડ લાઈનમાં કહે છે વસ્ત્રાણી એટલે કે વસ્ત્રો, પરિધેયાની એટલે કે પહેરવા, વસ્ત્રો પહેરવા. કેવા વસ્ત્રો પહેરવા? નિયમને અનુસારે વસ્ત્રો પહેરવા. મર્યાદા ઠાકોરજીની સચવાય, ભગવાનની મર્યાદા સચવાય એવા વસ્ત્રો પહેરવા. કોને? સ્ત્રીભિ એટલે કે સ્ત્રીઓએ, પુંભિ એટલે કે પુરુષોએ, સર્વદા એટલે હંમેશા. શ્લોક નંબર 262, 262. નિયમમનુસૃત્યૈવ, 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 નિયમમનુસૃત્યૈવ. સત્સંગસ્ય તુ મંદિરે, સત્સંગસ્ય તુ મંદિરે, સત્સંગસ્ય તુ મંદિરે, સત્સંગસ્ય તુ મંદિરે, સત્સંગસ્ય તુ મંદિરે. ફર્સ્ટ લાઈન હવે આપણે કરીએ છીએ. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે, નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. સાથે બોલો. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. વસ્ત્રાણિ પરિધેયાનિ, વસ્ત્રાણિ પરિધેયાનિ, વસ્ત્રાણિ પરિધેયાનિ, વસ્ત્રાણિ પરિધેયાનિ, વસ્ત્રાણિ પરિધેયાનિ, વસ્ત્રાણિ પરિધેયાનિ. સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા, સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા, સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા, સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા, સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. સેકન્ડ લાઈન આખી કરીએ. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા,
વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. આખો શ્લોક કરીએ છીએ. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. ભાષાંતર જોઈએ. સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશા સત્સંગના નિયમના અનુસારે મંદિરને વિશે વસ્ત્રો પહેરવા. શ્લોક નંબર 263 263. ગચ્છેદ એટલે કે જવું. યદા એટલે જ્યારે. દર્શનાર્થમ દર્શન અર્થમ એટલે કે દર્શન માટે. ભક્તજનો મૂળ શબ્દ સમજવાનો. ભક્તજનાહા એટલે કે ભક્તજનોએ જ્યારે હરેર ગુરોહો એટલે હરેહે અને ગુરોહો એટલે કે ભગવાનના અને ગુરુના દર્શન માટે જ્યારે જઈએ ત્યારે શું કરવું કે છે નીચે સેકન્ડ લાઈનમાં. રિક્તેન. રિક્તેન એટલે ખાલી હાથે. રિક્ત એટલે ખાલી એટલે કે ખાલી. પાણીના એટલે અહીંયા વોટરની વાત નથી, જલમની વાત નથી, પાણી નથી. પાણીના એટલે હાથ. પાણી શબ્દ વપરાય છે. બીજો શબ્દ રસ્વ, પેલો દીર્ઘ પાણી અને આ પાણી. તો ખાલી હાથે. રિક્તેન પાણીના નૈવ એટલે કે ખાલી હાથે ન એવ ગચ્છેદ ન જવું. તદા કદાચન કે જ્યારે આપણે જઈએ દર્શન કરવા માટે ત્યારે ક્યારેય ખાલી હાથે દર્શન કરવા ન જવું, પણ કંઈક ભગવાન માટે ફળ ફૂલ કે પછી ભેટ વગેરે લઈ જવી એની વાત કરે છે. શ્લોક નંબર 263 263. ગચ્છેદ યદા દર્શનાર્થમ 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 ભક્તજનો હરેર્ગુરોઃ ભક્તજનો હરેર્ગુરોઃ ભક્તજનો હરેર્ગુરોઃ ભક્તજનો હરેર્ગુરોઃ ભક્તજનો હરેર્ગુરોઃ. ચાલો ફર્સ્ટ લાઈન કરીએ. ગચ્છેદ યદા દર્શનાર્થમ ભક્તજનો હરેર્ગુરોઃ ગચ્છેદ યદા દર્શનાર્થમ ભક્તજનો હરેર્ગુરોઃ ગચ્છેદ યદા દર્શનાર્થમ ભક્તજનો હરેર્ગુરોઃ. રિક્તેન પાણીના નૈવ 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 ગચ્છેદ તદા કદાચન ગચ્છેદ તદા કદાચન ગચ્છેદ તદા કદાચન ગચ્છેદ તદા કદાચન ગચ્છેદ તદા કદાચન. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. રિક્તેન પાણીના નૈવ ગચ્છેદ તદા કદાચન રિક્તેન પાણીના નૈવ ગચ્છેદ તદા કદાચન રિક્તેન પાણીના નૈવ ગચ્છેદ તદા કદાચન. આખો શ્લોક કરીએ છીએ. રેડી. ગચ્છેદ યદા દર્શનાર્થમ ભક્તજનો હરેર્ગુરોઃ રિક્તેન પાણીના નૈવ ગચ્છેદ તદા કદાચન
ગચ્છેદ યદા દર્શનાર્થમ ભક્તજનો હરેર્ગુરોઃ રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. હવે આપણે ભાષાંતર સમજીએ. ભક્તજને ભગવાન કે ગુરુના દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. શ્લોક નંબર 264 264. અર્થ ભાષાંતર જોઈએ. આદિત્ય એટલે સૂર્ય, ચંદ્રયોહો જે ગ્રાહ ઉપર રેપ છે એની આગળ વિસર્ગ છે. ચંદ્રયોહો એટલે કે ચંદ્રના વિભક્તિ પ્રમાણે. આદિત્ય ચંદ્રયોહો એટલે કે સૂર્ય અથવા તો ચંદ્રના ગ્રાહ એટલે કે ગ્રહણ. કાલે એટલે સમયે, ગ્રહણ સમયે. સત્સંગીભિ એટલે સત્સંગીઓએ. સમયહિ એટલે સમયની વાત નથી પણ સર્વે સત્સંગીઓએ. સમયહિ એટલે સર્વે, સર્વ એવો શબ્દ સમજવો. પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે છોડી દેવી, ત્યાગ કરી દેવી. ક્રિયા એટલે ક્રિયાઓ, જે પણ આપણે કામ કરતા હોય એ કામકાજ એ વખતે છોડી દેવું. સર્વાહા એટલે બધા, બધા જ કામ અને બધાઓએ. અને બધાએ શું કરવું? સર્વાહા કર્તવ્યમ ભજનમ હરેહે. કર્તવ્યમ એટલે કરવું, ભજનમ એટલે ભજન કરવું, બધાએ ભજન કરવું. હરેહે એટલે ભગવાનનું, સર્વે ભગવાનનું ભજન કરવું, બીજી ક્રિયા છોડીને. શ્લોક નંબર 264. આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ. કાલે સત્સંગિભિ સમૈઃ, કાલે સત્સંગિભિ સમૈઃ, કાલે સત્સંગિભિ સમૈઃ, કાલે સત્સંગિભિ સમૈઃ, કાલે સત્સંગિભિ સમૈઃ. ચાલો હવે ફર્સ્ટ લાઈન કરીએ. આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ કાલે સત્સંગિભિ સમૈઃ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ કાલે સત્સંગિભિ સમૈઃ, આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ કાલે સત્સંગિભિ સમૈઃ. સેકન્ડ લાઈન કરીએ. પરિત્યજ્ય ક્રિયા સર્વા, પરિત્યજ્ય ક્રિયા સર્વા, પરિત્યજ્ય ક્રિયા સર્વા, પરિત્યજ્ય ક્રિયા સર્વા, પરિત્યજ્ય ક્રિયા સર્વા. કર્તવ્યમ ભજનમ હરેઃ, કર્તવ્યમ ભજનમ હરેઃ, કર્તવ્યમ ભજનમ હરેઃ, કર્તવ્યમ ભજનમ હરેઃ, કર્તવ્યમ ભજનમ હરેઃ. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. પરિત્યજ્ય ક્રિયા સર્વઃ કર્તવ્યમ ભજનમ હરેઃ, પરિત્યજ્ય ક્રિયા સર્વઃ કર્તવ્યમ ભજનમ હરેઃ, પરિત્યજ્ય ક્રિયા સર્વઃ કર્તવ્યમ ભજનમ હરેઃ. આખો શ્લોક કરીએ છીએ. બી રેડી. આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ કાલે સત્સંગિભિ સમૈઃ, પરિત્યજ્ય ક્રિયા સર્વા કર્તવ્યમ ભજનમ હરેઃ. ફરીવાર. આદિત્ય ચંદ્રયોર્ગ્રાહ કાલે સત્સંગિભિ સમૈઃ, પરિત્યજ્ય ક્રિયા સર્વા કર્તવ્યમ ભજનમ હરેઃ. હવે આપણે ભાષાંતર સમજીએ.
સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચંદ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. શ્લોક નંબર 265 265. નિદ્રામ એટલે ઊંઘ, નિદ્રા. ભોજનમ એટલે ભોજન કરવું, જમવું. ત્યક્ત્વા એટલે ત્યાગ કરીને. નિદ્રા, ઊંઘ અને ભોજન એને ત્યાગ કરીને. ત્યક્ત્વા તદા એકત્ર ત્યારે. તદા એટલે ત્યારે. એકત્ર એટલે કે એક સ્થળને વિશે એકત્ર થવું. ઉપવિશ્ય, ઉપવિશ્ય એટલે બેસવું, બેસીને, એક જગ્યાએ બેસીને. સેકન્ડ લાઈન કર્તવ્યમ એટલે કે કરવું. ગ્રાહ મુક્ત્યંતમ, ગ્રાહ મુક્તિ અંતમ એટલા શબ્દો છે. એટલે કે ગ્રહણની મુક્તિ થાય ત્યાં સુધી, ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી શું કરવું? ભગવત કીર્તનાદિકમ એટલે કે ભગવાનનું કીર્તન. આદિકમ એટલે વગેરે વગેરે. વિડીયો જોતા હોઈએ છીએ, ભગવાનની કીર્તન કરતા હોય છે, કીર્તન ભક્તિ કરતા હોય છે, ધૂન કરતા હોય છે, કથા વાર્તા કરતા હોઈએ છીએ. શ્લોક નંબર 265 265 આમ સાથે છે પણ આપણે અલગ કર્યું છે. નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા, નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા, નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા, નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા, નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા. સેકન્ડ પાર્ટ. તદૈકત્રોપવિશ્ય ચ, તદૈકત્રોપવિશ્ય ચ, તદૈકત્રોપવિશ્ય ચ, તદૈકત્રોપવિશ્ય ચ, તદૈકત્રોપવિશ્ય ચ. ચાલો હવે ફર્સ્ટ લાઈન કરીએ. નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ, નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ, નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ, 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 કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ. સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ. ભગવત કીર્તનાદિકમ, ભગવત કીર્તનાદિકમ, ભગવત કીર્તનાદિકમ, ભગવત કીર્તનાદિકમ, ભગવત કીર્તનાદિકમ, ભગવત કીર્તનાદિકમ. સેકન્ડ લાઈન કરીએ છીએ. કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ, ભગવત કીર્તનાદિકમ, કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ, ભગવત કીર્તનાદિકમ, કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ, ભગવત કીર્તનાદિકમ. આખો શ્લોક કરીએ છીએ. નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ, કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ, ભગવત કીર્તનાદિકમ. ફરીવાર. નિદ્રામ ચ ભોજનમ ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ, કર્તવ્યમ ગ્રાહ મુક્ત્યંતમ, ભગવત કીર્તનાદિકમ. હવે આપણે એનો ભાષાંતર સમજીએ. તે સમયે
નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત કીર્તન આદિ કરવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ.